ભગવાન હવે વિદાય લેવાની તૈયારી કરે અને વિદાય લેવાની તૈયારી કરે. પાંડવો ઊભા છે, દ્રૌપદી છે, કુંતાજી છે રથની આગળ. અને એ જ સમયે એક સ્ત્રી દોડતી દોડતી આવે અને ભગવાનને પોકારી અને કહેવા લાગે કે પાહિ પાહિ મહાયોગીન દેવ દેવ જગત્પતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ પરમ. પાહિ પાહિ મહાયોગીન દેવ દેવ જગત્પતે. ઉભા રહો. ભગવાનને બૂમ પાડીને કહ્યું, બચાવો બચાવો મને, હું તમારા શરણે છું, મારી રક્ષા કરો. નજીક આવ્યા. આ બીજું કોઈ ન હતું પણ પાંડવોના વંશની સ્ત્રી ઉત્તરા હતા. અને એ ઉત્તરાના ગર્ભની અંદર અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, એ બ્રહ્માસ્ત્ર એવું છોડ્યું હતું કે પાંડવોનું જે વંશવેલો છે ને એનો નાશ થઈ જાય. ઉત્તરાના ગર્ભમાં એક બાળક હતું, આને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. એ બ્રહ્માસ્ત્ર થી રક્ષા કરવા માટે આજે ઉત્તરા છે દોડતા આવ્યા અને ભગવાનના શરણે થયા. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી. સુદર્શન ચક્રએ અંદર જઈ માના ઉદરમાં એ ગર્ભની રક્ષા કરી છે. ભગવાન ક્યાં નથી મારે તમારી સાથે? માના ઉદરમાં હોય તો શું અહીંયા નહીં હોય? ત્યાં મને તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય, હે, નાક ને મોઢું ને બધું બંધ હોય ને, છતાં પણ શ્વાસ લઈ અને 9 મહિના સુધી બાળક અંદર જીવિત રહે છે. અને જેને ભગવાન બચાવે ને, આ તો ડરાવે. હો, અત્યારે બોલાય નહીં પણ ડરાવે. હવે આમ નહીં કરો તો બાળકનું આમ થઈ જશે. માણસ તરત કે હા તમે કયો એમ, શરણે થઈ જ જાય ને. બાકી એની રક્ષા અંદર ભગવાન કરે જ છે. ઠાકરે આપ્યું છે, ઠાકોરજી આપ્યું છે. એની રક્ષા કઈ રીતે કરવી ને કેવી, તો રામ રાખે ને કોણ ચાખે. તુહી નામ તારણ સબે કાજ કારણ ધરે ઉસકા ધારણ નિવારણ કરેગા જો. તુહી નામ તારણ, તું જ તારવા વાળો છે, તું જ જન્મને આપવા વાળો છે. નથા દાત જાકો દિયા દૂધ માકો. ખબર હે પ્રભુ કો, એને ખબર છે કે આને દાંત નથી. માના ઉદરની અંદર થી જન્મ થાય, આને દાંત નથી. નથા દાત વાકો દિયા દૂધ માકો. ખબર હે ખુદા કો સબર જો ભરેગા. પરમાત્મા ક્યાં નથી આપણી સાથે? માના ઉદરમાં પણ એ છે. તેરા ધુંધ સીના મીટે દિલ કા કીના જીને પેટ દિયા સો આકે ભરેગા. મુરાદમ કહે જો મુકદ્દર કે અંદર ટીના ટાક માર્યા સો તારા તરેગા. મારીને તમારી રક્ષા કરવા માટે ગમે ત્યાં ભગવાન આવે છે. અહીંયા માના ઉદરમાં એ ઉત્તરાના ગર્ભની અંદર એ રક્ષા કરી છે ભગવાને.